નમસ્કાર, આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. કડાણા ડેમમાં પાણીની ભારે આવક, 10 ગેટ 6 ફૂટ ખોલાયા, 128 ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે સત્તાધીશોએ ડેમના 10 ગેટ 6 ફૂટ સુધી ખોલી નાખ્યા છે અને કુલ 1,18,880 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે, જેની સામે હાલની સપાટી 416.3 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં 1,18,850 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેટલી જ જાવક કરવામાં આવી રહી છે, જેથી ડેમની સપાટી નિયંત્રણમાં રાખી શકાય. પાણીની જાવકની જો વાત કરવામાં આવે તો મહીસાગર નદીમાં 10 ગેટ 6 ફૂટ ખોલીને 98,350 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની જાવકની જો વાત કરવામાં આવે તો મહીસાગર નદીમાં 10 ગેટ 6 ફૂટ ખોલીને 98,350 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાઇડ્રો પાવર હાઉસ 20,400 ક્યુસેક પાણી વીજ ઉત્પાદન માટે છોડવામાં આવ્યું છે. સુજલમ સુફલમ કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. સાવચેતીના પગલાં રૂપે મહીસાગર જિલ્લાના 110 ગામો અને પંચમહાલ જિલ્લાના 18 ગામો સહિત કુલ 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.